રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે. આપણે હનુમાનજીનું ચરિત્ર ચાલે છે. હમ. હનુમાનજીના ચરિત્રમાં કાલે હનુમાનજીએ રામને પોતાનો પરિચય આપ્યો એ આપણે જોયું. હમ. હવે એમાં હનુમાનજી 5 પ્રકારની ભક્તિ ગણાવે છે કે જીવ સ્વરૂપ, પર સ્વરૂપ, પછી વિરોધ સ્વરૂપ, ઉપાય સ્વરૂપ અને ફલ સ્વરૂપ. આ 5. તો મોર ન્યાવ મેં પૂછા સાઈ, એમાંથી હનુમાનજી જીવ સ્વરૂપનો બોધ કરાવે છે કે હું જીવ છું. મોર ન્યાવ મેં પૂછા સાઈ, એટલે હનુમાનજી કહે છે હું તો પ્રભુ જીવ છું. મેં તો તમારા વિશે પૂછી લીધું તો શું મોટી વાત છે, પણ તમારે તો મારા વિશે ન પૂછાય ને. તમે તો ભગવાન છો, અંતર્યામી છો. તમારે તો આ ન પૂછવું જોઈએ ને કે. મતલબ હનુમાનજી પોતાના જીવ સ્વરૂપની વાત કરે છે કે પ્રભુ હું તો એક સાધારણ જીવ છું કે મારાથી તો પૂછાઈ ગયું કે આવી વસ્તુ છે. પછી ગોસ્વામીજી કહે છે હરસ વિષાદ જ્ઞાન અજ્ઞાના જીવ ધર્મ અહમિતિ અભિમાના. હરખ થાય કે વિષાદ થાય, ક્યારેક જ્ઞાન થાય ક્યારેક અજ્ઞાન થાય, આ બધું શું છે? જીવ ધર્મ છે. જીવ ધર્મ કોને કહેવાય? ક્યારેક હરખ થાય ને ક્યારેક દુઃખ થઈ જાય ને ક્યારેક આનંદ થાય. આ બધા જીવના લક્ષણો છે. એમાં કોઈ એટલે કોઈ સુખદેવજી જનક રાજા પાસે જ્ઞાન લેવા ગયા. એટલે જનક રાજાએ કીધું તું પહેરેદારોને કે 3 દિવસ સુધી સુખદેવજીને અંદર પ્રવેશ કરવા ન દેતા. 3 દિવસ સુધી સુખદેવજી અંદર ન આવવા જોઈએ કે જોઈ એના ઉપર શું અસર પડે છે. તો સુખદેવજીને પહેરેદારોએ ધક્કો દઈ દીધો કે તમને અંદર જવાની મનાઈ છે. તો સુખદેવજી 3 દિવસ સુધી ત્યાં દરવાજે બેઠા રહ્યા. 3 દિવસ સુધી સુખદેવજી દરવાજે બેઠા રહે છે. એને હરખે નથી ને શોખે નથી ને મારું કેમ અપમાન કર્યું કાંઈ નહીં, બસ બેઠા રહ્યા. બોલાવાશે બોલાવશે અંદર, નહીં બોલાવે પોતે દરવાજે બેઠા રહ્યા. હરખ શોખ નથી સુખદેવજીને. પછી સુખદેવજીને 3 દિવસ પછી જનક રાજાએ અંદર બોલાવ્યા અને અંદર બોલાવીને ખૂબ એનું સ્વાગત સત્કાર કર્યું. ખૂબ સ્વાગત સત્કાર કરે છે 3 દિવસ પછી. તો સ્વાગત સત્કાર કર્યું. 50 તો કન્યાઓ એની સેવામાં રાખ્યા હતા. 50 કન્યાઓ સેવામાં રાખ્યા તોય સુખદેવજીને કાંઈ હરખ ન થયો. એ પોતાના ભજનમાં જ લાગેલા હતા. પછી જનક રાજા આવ્યા કે શિષ્ય લાયક છે, એને ક્યાંય હરખ શોખ ને એવું થતું નથી. એટલે જનક રાજા આવ્યા અને આવીને પૂછ્યું બોલો સુખદેવજી શું તકલીફ છે? તો કે મને એવું લાગે છે કે હું અધૂરો છું. તો મારી આ અધૂરપ શું છે? તો તરત આ નવીન વાત છે, પછી નવીન વાંચેલી છે. ક્યાંક ક્યાંક અલગ અલગ વાત આવે છે કે ગ્રહસ્થીમાં ભક્તિ થાય કે ન થાય, એ અલગ વિષય છે. પણ અહીંયા નવીન વાત એ છે કે જનક રાજા પૂછે છે કે બોલો સુખદેવજી તમને શું રોગ છે? તો કે મને છે ને અધૂરપ લાગે છે કે હજી હું ભક્તિમાં પૂરે પહોંચ્યો નથી. થોડીક મને અધૂરપ લાગે છે એ કે. ત્યારે સુખદેવજીને જનક રાજા કહે છે કે તમારામાં હરખે નથી શોખે નથી, તમે હરખ શોખથી ઉપર ઉઠેલા મહાત્મા છો. તમે તમારી જાતમાં અધૂરપ માનો છો ને, એ જ તમારી અધૂરપ છે. તમે તમારી અંદર જે અધૂરપ માનો છો વાસ્તવમાં એ જ અધૂરપ છે. આપણી અંદર કોઈ અધૂરપ માનવી જોઈએ નહીં. બિલકુલ ક્યારેય કોઈ અધૂરપ માનવી જોઈએ નહીં. અધૂરપ માનો છો ને કે એ તમારું આ બધું અજ્ઞાનતા છે કે. પછી સુખદેવજીને ખબર પડી કે ભાઈ મનુષ્ય કોઈ પોતાની જાતમાં અધૂરપ ન માનવી જોઈએ. એટલે જ્યાં સુધી ભગવાન નથી મળ્યા ત્યાં સુધી માનવી જોઈએ કે હું અધૂરો છું, હજી માયામાં ફસાયેલો છું. પણ જયારે હરખ શોખ નો થાય, રાગ દ્વેષ નો થાય, એનાથી ઉપર તમે ખાલી ભગવાનમાં લીન થઈ ગયા ને પછી કોઈ અધૂરપ નહીં માનવાની. બસ ભગવાનમાં લીન થઈ ગયા, વાત પૂરી. આવી વસ્તુ છે. પછી કે છે
तुम पूछऊ कस नर की नाई, तव माया बस फिरऊ भूलाना, और સો નિશ્ચય તુમ્હારે ही છોહા. આમાં ઈશ્વર સ્વરૂપની વાત કરી. તુમ પૂછવું કસ નર કી નાઈ. હનુમાનજી કે તમે કેમ મનુષ્યની જેમ રામ પૂછો છો, તમે તો ભગવાન છો. એમ કહીને હનુમાનજીએ રામને ભગવાન કહી દીધા. પછી કીધું તવ માયા બસ ફિરવું ભૂલાના. આમાં હનુમાનજીએ રામને ભગવાન કીધા કે હે રામ, તમારી માયાના કારણે હું ભૂલાવામાં પડ્યો છું. તમે ભગવાન છો, માયા તમારી છે, ભૂલાવામાં તો હું છું. ઈ કે તમારી માયાના કારણે જ હું ભૂલાવામાં પડી ગયો છું. તો તવ માયા બસ ફિરવું ભૂલાવા, અને સો નિસ્તરય તુમારે ઈ છોહા. આ માયા ત્યારે જ જાશે જ્યારે તમારી કૃપા થશે. તમારી કૃપા નહીં થાય ત્યાં સુધી આ માયા જવાની નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આમાં રામને ભગવાન કહી દીધા, કારણ કે ભગવાન માયાપતિ છે. ભગવાન માયા નો કાઢે તો કોણ કાઢે? કાલે એક ભક્તારે મારે સત્સંગ હાલતો હતો, અને એને મને એમ જ પૂછ્યું કે આ માયાથી કઈ રીતે બચવું. 15 વર્ષ મારો શાસ્ત્રોનો અભ્યાસ છે, 15 વર્ષ. એનો નિચોડ ઈ જ છે કે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતી તે. ગીતાજીમાં ભગવાને કીધું છે કે જે મારી શરણમાં આવશે ને ઈ જ મારી માયાને તરી શકશે. બાકી જેટલા ફાંફા મારે છે એ કોઈ નહીં તરી શકે, ભલે ફાંફા મારી લઈએ. કેવળ અને કેવળ ભગવાનની કૃપાથી જ માયા તરી શકાય છે. બાકી કોઈ પણ પ્રકારના ફાંફા મારવાથી તરી શકાતી નથી. એટલે માયા તરવી હોય તો ભગવાનની શરણમાં વયા જાઓ તમે, તો તમે માયા તરી શકશો. અને આ માયા છે ને દલદલ જેવી છે, દલદલ જેવી છે. આમાંથી જેટલી તમે નીકળવાની કોશિશ કરશો, જેટલી નીકળવાની કોશિશ કરશો ને એટલી જ આ માયા તમને દલદલમાં ખૂંચાડતી રહેશે. જેટલી નીકળવાની કોશિશ કરશો એટલી આ દલદલમાં ખૂંચાડતી રહેશે. આ માયા ભગવાનની શરણમાં જવાથી જ તમે તરી શકશો. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે માયા તરવા માટે ભગવાનની શરણમાં જાઓ. તો મને એક ભક્તોએ પ્રશ્ન કર્યો કે ભગવાનની શરણમાં જવાથી તરી શકાય અને ગુરુની શરણમાં જવાથી તરી શકાય કે નહીં? તો વાસ્તવમાં ગુરુ અને ભગવાન બે એક જ છે. ગમે એની એકની શરણમાં વહી જાવ ને એટલે કામ બની જાય. પણ હા, એ ગુરુ હોવા જોઈએ પહોંચેલા હો. મારી જેમ અધૂરા પધૂરા હોય તો ક્યાંય ભટકાવી દઈએ. પહોંચેલા ભગવત પ્રાપ્ત મહાપુરુષ હોવા જોઈએ તો એની શરણાગતિથી અને ભગવાનની શરણાગતિથી બેથી માયા વહી જાય. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંદેહ જ નથી. એટલે માયા માટે ભગવાનની કૃપા જરૂરી છે, કારણ કે ભગવાન માયાપતિ છે. અને માયા એની શું કે નર્તકી છે. નર્તકી એટલે નાચવા વાળી છે. ભગવાન માયાને નચાવવા વાળા છે. એટલે ભગવાનની શરણમાં જવું પડે ત્યારે જીવ માયાને તરી શકે. આ વસ્તુ છે. ભગવાન કોણ છે? ભગવાન કોણ છે? તો કે બંધ મોક્ષ પ્રદ સર્વ પર માયા પ્રેરક શિવ. શિવ એટલે ભગવાન, જે બધાને બંધનમાં નાખે છે અને પુણ્યશાળીને મોક્ષ પ્રદાન કરે છે, અને એ બધાને માયામાંથી બચાવે છે, માયાના પ્રેરક છે. ઈ છે સાક્ષાત ભગવાન. ઈ છે સાક્ષાત ભગવાન. નાથ જીવ તવ માયા મોહા. આ છે વિરોધ સ્વરૂપ. વિરોધ એટલે ચાલો જીવ છે અને ભગવાન છે, એની વચ્ચે વિરોધ શું છે? એવું શું છે કે જીવ અને ભગવાનને અલગ કરે છે? તો કે નાથ જીવ તવ માયા મોહા. માયા અને મોહ આ બે વસ્તુ જીવને ભગવાનથી અલગ કરે છે. માયા શું છે? તો કે મેં ઓર મોર તોરતે માયા, ચાહી બસ કીને જીવ નિકાયા. હું ને મારું, તું અને તારું, ઈ જ માયા. હું ને મારું, તું ને તારું એમ નહીં, બધું તારું જ છે. ભગવાનને એમ જ કહેવાનું છે.
મારું તારું માયા છે અને ખાલી તારું જ છે બધું, મારું કાંઈ નથી, એ છે મુક્તિ. હમ. એને જ મુક્તિ કહેવામાં આવે છે. અને ગુરુ નાનકજીના જીવન પ્રસંગમાં આવે છે કે ઈ કાંઈક કરિયાણાની દુકાનમાં નોકરીએ રહ્યા. હમ. કરિયાણાની દુકાનમાં નોકરીએ રહે છે ગુરુ નાનક દેવ. હમ. તો ત્યાં એક ભાઈ આવ્યો, આવીને કહે કે મને છે ને ઈ કે 13 કિલો લોટ આપો. ઈ કે તો કે ઠીક છે. એટલે એને ગણ્યું 1 2 3 10 11 12 અને 13 શબ્દ આવ્યો ને તો 13 કરીને દુકાનનો કેટલોય સામાન મફત આપી દીધો બધાને. હમ. 13 મતલબ બધું તારું જ છે. તો ઓલા માલિક આવ્યો ને ગુરુ નાનકને વઢીને નોકરીમાંથી કાઢી મૂક્યા. પણ ગુરુ નાનક એમ કહે છે 13 મતલબ બધું તારું જ છે, મારું કાંઈ નથી. હમ. આવી વસ્તુ છે. હમ. તો કહેવાનો ભાવ શું છે? ગુરુ નાનક દેવ સાચા છે. જેને કોઈની વસ્તુ દેખાતી જ નથી, બધું ભગવાનનું દેખાય છે, એવા સંતો ખરેખર જગતમાં વિરલા હોય છે. હમ. નિશ્ચિત વિરલા હોય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એ વિરલા મહાપુરુષ છે જેને બધી વસ્તુમાં પ્રભુ જ દેખાય છે કે આ બધું પ્રભુનું જ છે, પ્રભુ સિવાય કાંઈ છે નહીં. આવી વસ્તુ છે. તો આ રીતે વિરોધ સ્વરૂપ શું છે? તો કે માયા ઈ જ ભગવાન અને એના વચ્ચે વિરોધ સ્વરૂપ છે. એનાથી કોઈ પણ રીતે જીવે છે ને બચવું જોઈએ. માયા એટલે અનંત માયા છે. જ્યાં સુધી તમારી ઈચ્છાઓ છે એ બધી માયા જ છે. કારણ કે ઈચ્છાઓ કોઈની બધી પૂરી થતી નથી, નિશ્ચિત રૂપે પૂરી થતી નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ઈચ્છા કરવી એ જ માયા છે. વધુ ઈચ્છા નહીં કરવાની. હા, પ્રભુ જે આપે એમાં સંતોષ કરવાનો. આપણા જીવન જરૂરી માટે જે જે વસ્તુની જરૂર હશે પ્રભુ આપણે આપી દેશે, એમાં સંતોષ કરી લેવાનો. તો એમાં કઈ વાંધો નથી. હું એમ નથી કહેતો ઈચ્છા નહીં કરવી એટલે ભોજનની ઈચ્છા નહીં કરવાની ને મકાનમાં રહેવાની ઈચ્છા નહીં કરવાની, એમ નહીં. એવું નથી ઘરની બહાર નીકળી જવાનું, સાધુ બની જવાનું. ઈચ્છા નહીં કરવાની માને પ્રભુ જે આપે એમાં પ્રસન્ન રહેવાનું. પ્રભુની ઉપરવટ વિરોધ થઈને ક્યાંય જવાનું નહીં. એવી વાત છે. તો તમે માયામાંથી મુક્ત થઈ જશો. રામસુખદાસજી એમ કહે છે વસ્તુ બંધનનું કારણ નથી, વસ્તુની લાલસા બંધનનું કારણ છે. અને એ લાલસા જ જીવને આધીનતા અપાવે છે. રામસુખદાસજી કહે છે વસ્તુ તમારા ઘરમાં ભલે બધું રાત રચેલું હોય એ કઈ બંધનનું કારણ નથી, પણ એની આધીનતા ન હોવી જોઈએ. હા, છે તો ઉપયોગ કરીએ છીએ, હોય તો સારું ને ન હોય તો સારું, આધીનતા ન હોવી જોઈએ. આવી વસ્તુ છે. તો પછી વાંધો આવતો નથી. આધીનતા જ બંધનનું કારણ છે અને આધીનતા એ જ માયા છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો માયા એક અલગ વસ્તુ છે. માયાથી જીવે બચવું જોઈએ. રામાયણમાં તો અહીંયા સુધી કીધું ગો ગોચર જહાં લગી મન જાઈ તો સબ માયા જાને હું ભાઈ. ગો ગોચર એટલે જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો જાય છે ત્યાં સુધી બધી માયા જ છે એમ માની લ્યો. જ્યાં સુધી તમારું મન બુદ્ધિ ત્યાં સુધી જાતું હોય એ બધાને માયા જ કીધી છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે એનાથી બચીને હાલવું. બને ત્યાં સુધી ભગવાનનું ચિંતન કરવું ને ભગવાનની ઈચ્છા કરવી. સંસારની ઈચ્છા નહીં કરવાની, કારણ કે એ તો પ્રારબ્ધ અનુસાર તમને મળશે જ. તમારા પ્રારબ્ધમાં જેટલું લખ્યું છે ખાવાનું પીવાનું રાજ રચીલું આ તે, એ તો તમને એમને મળશે. તમારે કાંઈ એના માટે મતલબ પ્રયાસ કરવાની જરૂર નથી. એ એમને તમારા પ્રારબ્ધ અનુસાર મળે રાખશે. તમારે તો ખાલી કેવલ પ્રભુનું ભજન જ કરવાનું છે. આવી વસ્તુ છે. તો હનુમાનજીનું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયારામ.